નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે જો ઈરાન હોર્મુઝ ખોલવા તૈયાર થઈ જાય, એટલે કે હોર્મુઝની ખાડી જે છે એમાં વાહનોનું આવાગમન જે છે એના માટે બિનશરતી જો ઈરાન તૈયાર થઈ જાય તો ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે હું ન્યુક્લિયર ટેકનોલોજી અથવા તો ન્યુક્લિયર બોમ્બ બનાવવાની જે ઈરાનની સામે એમની જે જીદ હતી એ જીદ પડતી મૂકવા માંગે છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પને હવે યેન કેન પ્રકારે આ ઈરાનના યુદ્ધમાંથી બહાર નીકળવું છે. તેઓ કંટાળી ગયા છે, થાકી ગયા છે અને એટલે જ અમેરિકાની બહુ જ પ્રતિષ્ઠિત વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ એવું કહે છે કે હોર્મુઝની ખાડી ખોલવા માટે જો ઈરાન સંમત થાય તો ડોનાલ્ડ ટ્રમ્પ તમામ પ્રકારના સમાધાન કરવા માટે સંમત છે. અને એમાં મુખ્ય મુદ્દો જે છે કે જે અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા કે હું ઈરાનને કોઈ પણ સંજોગોમાં ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવવા દઉં, એ મુદ્દો પણ અમેરિકા હવે છોડી દેવા માંગે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં કહેવું છે કે ભાઈ અમે ઈરાન સામેનું યુદ્ધ જીતી ગયા, અને બીજું કે એવો પણ પ્રચાર કરી શકે કે ઈરાનને તો અમે લશ્કરની દ્રષ્ટિથી ખતમ કરી નાખ્યું છે, આર્થિક રીતે બેહાલ કરી નાખ્યું છે, એની પાસે એરફોર્સ નથી, એની પાસે નૌકાદળ નથી, અને બીજું કે ન્યુક્લિયર બોમ્બ બનાવવાની સ્થિતિમાં પણ નથી. અને ઈરાને અગાઉ પણ એવું કહ્યું છે કે અમારી પાસે સંવર્ધિત યુરેનિયમ છે પણ ન્યુક્લિયર બોમ્બ બનાવવાની અમારી કોઈ યોજના નથી. એટલે ટૂંકમાં વિન વિન સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ આમાંથી બહાર નીકળવા તૈયાર છે, પરંતુ ઈરાન સહેલાઈથી માને એવું નથી. ઈરાન કહે છે કે ઈરાનના હુકમરાનો જે છે એ હોર્મુઝની ખાડી ખોલવા તૈયાર છે, પરંતુ સાથોસાથ શરતો લાગુ. હવે શરતો લાગુ તો શરતો શું છે? ઈરાન કહે છે કે અમારી શરતે જ અમે હોર્મુઝની ખાડી ખોલીશું, અમારે અમેરિકાની કોઈ સાડાબારી છે નહીં. કારણ કે ઈરાન એવું માને છે કે અમે તો આ યુદ્ધને લંબાવવા તૈયાર છીએ. 6 મહિના ચાલે, 6 વર્ષ ચાલે, ઈરાન છે યુદ્ધ લંબાવવા તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પને હવે યુદ્ધ લંબાઈ એ પોસાય તેમ નથી. એટલે ઈરાનની જે શરતો છે એ બહુ શરતો મહત્વની છે. પહેલી શરત એ છે કે હોર્મુઝની ખાડી પર ઈરાનનો કબજો છે અને રહેશે. અમેરિકા હોર્મુઝ ખાડીમાં કદી કોઈ પણ પ્રકારનો ચંચુપાત નહીં કરે, નંબર 1. નંબર 2, હોર્મુઝની ખાડી પર અમેરિકા ની જે અગાઉ દાનત બગડી હતી એની સામે ઈરાને કહ્યું છે કે અહીંયા અમે ટોલ ટેક્સ ઉઘરાવીશું અને એ ટોલ ટેક્સમાંથી 30 પૈસાની ભાગીદારી ઈરાન ઓમાનને આપશે અને 70% જે છે એ ઈરાન પોતાની પાસે રાખશે. ત્રીજું કે ઈરાન પરના જેટલા પણ આર્થિક પ્રતિબંધો અમેરિકાએ મૂક્યા છે, તમામ આર્થિક પ્રતિબંધો અમેરિકાએ તાત્કાલિક અસરથી હટાવવા પડશે. એનો અર્થ એ કે ઈરાન પોતાનો ક્રૂડ ઓઇલ, ગેસ સહિતની બાકીની બધી જેટલી પણ પ્રોડક્ટ્સ છે એ દુનિયાના તમામ માર્કેટમાં, ઓપન માર્કેટમાં જેમ સાઉદી અરેબિયા વેચી શકે છે કે બહેરીન કે કતાર કે કુવેત વેચી શકે છે, એમ ઈરાન છે એ પણ વેચી શકશે. એટલે ભારતને પણ ઈરાન પોતાનું ક્રૂડ ઓઇલ આપી શકશે. એથી પણ આગળ શરત છે કે ઈરાનની જપ્ત કરેલી જેટલી પણ સંપત્તિ છે વિદેશી બેન્કોમાં, જે ઈરાનની ડિપોઝિટ હતી જે ફ્રીઝ કરી નાખી હતી અમેરિકાએ, એ તાત્કાલિક અસરથી મુક્ત કરવી પડશે. બીજું, ઈરાન કહે છે કે હોર્મુઝની ખાડીની બહાર અમેરિકી નૌકાદળ છે અને અમેરિકી નૌકાદળે જે નાકાબંધી કરી છે એ નાકાબંધી પણ તાત્કાલિક અસરથી હટાવવી પડશે. હવે આ બધી વાતો તો ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ સ્વીકારી લે, પણ હવેની શરતો છે એ થોડીક આકરી છે. દાખલા તરીકે ઈરાન પર કદી અમેરિકાએ હુમલો નહીં કરવાનો એની બાહેધરી માંગે છે. બીજું કે ઈરાન પર થયેલા અમેરિકી અને ઇઝરાયલના હુમલાથી જેટલું પણ નુકસાન ઈરાનને થયું છે એ અબજો ડોલરનું નુકસાન અમેરિકાએ ભરપાઈ કરવાનું અથવા તો ખાડીના દેશો ભરપાઈ કરે એની બાહેધરી અમેરિકાએ લેવાની. એથી આગળની શરત એ છે કે લેબેનોન, ઈરાક, પેલેસ્ટાઇન અને યમન આ 4 દેશો એવા છે કે જ્યાં ઈરાન સમર્થિત લડવૈયાઓ છે. દાખલા તરીકે હુથી છે એ યમનમાં છે, પછી હિઝબુલ્લા છે એ લેબેનોનમાં છે, પછી હમાસ છે એ પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીમાં છે, ઈરાકમાં કુર્દ લડવૈયાઓ છે જે ઈરાનને સમર્થન આપે છે. એટલે આ બધા જે એમનું મિલિશિયા છે, એટલે કે આ બધા જે અમારા જૂથ છે એની પર અમેરિકાએ હુમલો નહીં કરવાનો. એથી પણ આગળ કપરી શરત છે કે ખાડીના જેટલા પણ દેશો છે, પછી એ યુનાઇટેડ અરબ અમીરાત હોય કે સાઉદી અરેબિયા હોય કે બહેરીન હોય કે જોર્ડન હોય કે કતાર હોય કે કુવેત હોય, આ બધી જગ્યાએ જેટલી પણ અમેરિકી છાવણીઓ છે એ અમેરિકી છાવણીઓ 3 થી 4 મહિનામાં એને હટાવી દેવી પડશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ચાલો ભાઈ યુદ્ધ શાંતિથી પતતું હોય તો સહેજ ઊંચ નીચ આગળ પાછળ
કરીને પણ આપણે સમાધાન કરીએ, પરંતુ ઇઝરાયલ જે છે એ આ સમાધાન માનવા તૈયાર નથી. અને ઇઝરાયલ સમાધાન સ્વીકારવા તો તૈયાર નથી, પરંતુ પહેલી વખત ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા પીસ યોજના જે છે એને સદંતર જાહેરમાં ફગાવી દીધી છે. અને એમણે એવું કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભલે આ યોજના મૂકી, પરંતુ ઇઝરાયલને આ યોજના મંજૂર નથી. એટલું જ નહીં, એને એવું કીધું કે મારા વડાપ્રધાન પદે જ્યાં સુધી હું રહીશ, એટલે કે બેન્જામિન નેતન્યાહુ રહેશે, ત્યાં સુધી એ કદી પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવા નહીં દે અથવા તો સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવા નહીં દે. એથી પણ આગળ એવું કહે છે કે જ્યાં સુધી ગાઝા વિસ્તારમાંથી હમાસ પોતાના તમામ શસ્ત્રો હેઠા ના મૂકે, શસ્ત્રો જે છે એ ઇઝરાયેલી લશ્કરને ન આપે અથવા તો એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને ન સોંપે, અને બીજું કે જ્યાં સુધી સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ગાઝા પટ્ટીનું ન થાય ત્યાં સુધી કોઈ સમાધાનની કે મંત્રણાની વાત ઉપસ્થિત જ નથી. હવે ગાઝાના જે હમાસ લડવૈયાઓ છે એ કહે છે કે શસ્ત્રો મૂકવા અમે તૈયાર છીએ, પરંતુ સામા પક્ષે ઇઝરાયેલે હમાસની ઉપર જે કંઈ હુમલા એ ગાઝા પટ્ટીમાં કરે છે અથવા તો પેલેસ્ટાઇનમાં કરે છે એ હુમલા તાત્કાલિક અસરથી બંધ કરી દેવાના, અને ઇઝરાયેલે પોતાનું લશ્કર જે ગાઝા પટ્ટીમાં છે ત્યાંથી વિડ્રો કરી નાખવાનું. હવે નેતન્યાહુ જે છે એ અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પે જે યોજના મૂકી હતી એ યોજના મુદ્દે એમને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું, પરંતુ હવે બેન્જામિન નેતન્યાહુના માથા પરથી પાણી જઈ રહ્યું છે, કારણ કે ઓક્ટોબરમાં, એટલે માત્ર 1.5 મહિનામાં ઇઝરાયલમાં ચૂંટણી આવી રહી છે. અને ઇઝરાયલમાંથી અત્યાર સુધીના જેટલા પણ ચૂંટણીના સર્વેક્ષણો આવી રહ્યા છે, બધા સર્વેક્ષણો સૂચવી રહ્યા છે કે શ્રીમાન બેન્જામિન નેતન્યાહુ આગામી ચૂંટણીમાં ભયંકર પછડાટ પામવાના છે અને હારી જવાના છે. હવે બેન્જામિન નેતન્યાહુ ઈચ્છે છે કે આ ચૂંટણી, દેખીતી રીતે એ આ ચૂંટણી જીતવા ઈચ્છે છે, એટલે એ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા નથી ઈચ્છતા, એટલે પોતે ટ્રમ્પની પણ અવગણના કરી રહ્યા છે. એમ કરીને પહેલી વખત એમણે નિવેદન આપ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની યોજના મને મંજૂર નથી, કારણ કે અમેરિકાના ગુલામ તરીકેની છાપ અત્યારે બેન્જામિન નેતન્યાહુની છે અને એ છાપને એ ભૂસવા માંગે છે. પરંતુ પેલું કહે છે ને કે બૂંદ સે બિગડી વો હોશ સે નહીં સુધરતી, એટલે બેન્જામિન નેતન્યાહુની છાપ અત્યારે અમેરિકી પ્રતિનિધિ તરીકે કહો કે અમેરિકાના દલાલ તરીકે કહો એવી પ્રસ્થાપિત થઈ ચૂકી છે. અને એટલે જ બેન્જામિન નેતન્યાહુ પોતાની છાપ સુધારવા માટે ટ્રમ્પની સામે થવાનો દેખાવ કરે છે, પરંતુ ઇઝરાયલમાં હવે એમનું જે રેટિંગ છે એ સુધરે એવી કોઈ સંભાવના નથી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પને ચિંતા છે કે નવેમ્બરમાં અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન્સ આવી રહ્યા છે, એટલે એ જે ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીની ચિંતા ડોનાલ્ડ ટ્રમ્પને પણ સતાવી રહી છે, કારણ કે અત્યારે જે અમેરિકામાં ડેટા આવી રહ્યા છે એ ડેટા ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખૂબ જ ચિંતા ઉપજાવે એવા છે. દાખલા તરીકે એમનું પોતાનું અપ્રુવલ રેટ જે છે, આજે સત્તાના સૂત્રો સંભાળે એમને 575 દિવસ થયા, પણ એમનું અપ્રુવલ રેટ એટલે કે લોકપ્રિયતાનો ગ્રાફ જે છે સતત નીચે અત્યારે -25 પર છે. અમેરિકાના 60% લોકો એમની નીતિ રીતિથી સંમત નથી. 35% લોકો જે છે એમને થોડું ઘણું સમર્થન આપે છે, જ્યારે 4% લોકો જે છે એ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પણ અમેરિકાના એકંદરે બધા જ લોકો ભાવ વધારાથી, ફુગાવાથી, અર્થતંત્રની જે માઠી બેઠી છે, રોજગારીના ડેટા બહુ ખરાબ આવી રહ્યા છે અને વિદેશ નીતિથી નારાજ છે. જે થોડાક લોકો ડોનાલ્ડ ટ્રમ્પથી ખુશ છે એ એટલા માટે ખુશ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એમને જાળવી છે, એનાથી એ સંતોષ છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આજની તારીખે જો ઈરાન સામે યુદ્ધ લંબાવવા ઈચ્છે તો એમની પાસે પૂરતા શસ્ત્રો નથી. અમેરિકા પાસે થાર્ડ મિસાઇલ, પેટ્રિયોટ મિસાઇલ સહિતના જે ઇન્ટરસેપ્ટર છે અને બીજી બધી મિસાઇલ જે છે એનો જથ્થો ખૂટી ગયો છે. એટલે એક જે ક્રિટિકલ સ્ટોક અમેરિકા જેવી મહાસત્તા રાખતી હોય એનાથી પણ એ નીચેના સ્તરે આવી ગયો છે. અને આવતીકાલે ન કરે નારાયણ, જો રશિયા કે ચીન કે બીજી કોઈ મહાસત્તા અમેરિકા પર હુમલો કરે તો અમેરિકા પોતાની ઇન્વેન્ટરી કઈ રીતના જાળવશે? અને બીજું કે દુનિયાભરમાં અમેરિકાની લગભગ 780 જેટલી છાવણીઓ છે અને એ બધાને જ સ્ટોક પાઇલ કરવાની જવાબદારી અમેરિકન હેડક્વાર્ટરની છે. એટલે અમેરિકન પેન્ટાગોનના અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી છે કે
ઈરાન સામેનું યુદ્ધ જે છે લશ્કરી દ્રષ્ટિએ આપણે જીતી શકીએ તેમ નથી, એટલે ડિપ્લોમેટિક અથવા તો મંત્રણાની દ્રષ્ટિએ જ આપણે ઈરાન સાથે યુદ્ધ જીતવું જોઈએ. હવે આ અહેવાલ જે છે એ પણ લીક થઈ ગયો કે અમેરિકા પાસે શસ્ત્રો ખૂટી ગયા છે, ઇન્ટરસેપ્ટર મિસાઇલો ખૂટી ગઈ છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ભયંકર ઘિન્નાયા. એમને પોતાના સંરક્ષણ મંત્રી સાથે ચાલુ કેબિનેટ મિટિંગે તડ અને ફડ પણ કરી નાખ્યું, પરંતુ અમેરિકન લશ્કરી નિષ્ણાતોએ એમને કહ્યું કે આપણી પાસે લશ્કરી શસ્ત્ર સરંજામ જે છે એ મર્યાદિત પ્રમાણમાં છે. બીજું કે અમેરિકી એરફોર્સને ખાસું નુકસાન થયું છે, અમેરિકી જવાનો જે છે એ મૃત્યુ પામ્યા છે, અને યુદ્ધ તો લંબાવી દો પણ હોર્મુઝની ખાડી પર જે ઈરાનનો કબજો જે છે એને અત્યાર સુધી અમેરિકા હટાવી શક્યું નથી, જ્યાંથી દુનિયાનો 20%થી વધુ ક્રૂડ ઓઇલનો જથ્થો પસાર થાય છે. ને હવે ઈરાને હુથી લડવૈયાઓની મદદથી, હુથી વિદ્રોહીઓની મદદથી બાબ અલ મંડેબની ખાડી પણ બંધ કરી દીધી છે, જે સાઉદી અરેબિયાથી, રાતા સમુદ્રમાંથી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં બધો માલ આવતો હતો, એટલે ત્યાં પણ જહાજોની આવાગમન બંધ થઈ ગઈ છે. એટલે બીજું 13 થી 14%, એટલે કુલ 34% જેટલું ક્રૂડ ઓઇલ જે છે એનું આવાગમન બંધ થઈ ગયું છે, અને એને કારણે ક્રૂડ ઓઇલના ભાવ જે છે હવે ધીરે ધીરે વધી રહ્યા છે. જ્યારે સમાધાન થયું હતું ત્યારે $78 આવી ગયા હતા, આજે $88 આવી ગયું છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો યુદ્ધ લંબાવે તો પણ ક્રૂડ ઓઇલની ક્રાઇસિસ જે છે એ લંબાવવી એમને પોસાતી નથી, અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ યેન કેન પ્રકારે સમાધાન કરવા ઈચ્છે છે. ઈરાન પણ ઈચ્છે છે, પરંતુ ઈરાનની શરતો આકરી છે. અલબત્ત ઈરાન જે છે એનો બાર્ગેનિંગ પાવર અત્યારે ઊંચો છે, ઈરાન બહુ જ હાર્ડ બાર્ગેનર છે, છતાં પણ એવું નથી કે ઈરાન પોતાની બધી શરતો કે જીત પકડી રાખશે. ટૂંકમાં સમાધાન થાય એ સૌ માટે ઇષ્ટ છે, છતાં પણ આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને હા, પેલું સબસ્ક્રિપ્શનનું બટન ન દબાવ્યું હોય તો દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.